નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। માધાપર પોલીસ સ્ટેશન સામેના દબાણમાં નવો વળાંક। વારસદારોએ પોલીસને નોટિસ આપી અને કોર્ટમાં ફરિયાદ દાખલ કરી। માધાપરમાં ભૂમાફિયાઓનો આતંક શાંત થવાનું નામ લેતો નથી। વગર મંજૂરીએ બાંધકામ થતા હતા, હવે તો વગર મંજૂરીએ પોલીસ ચોકી પણ તોડી પડાઈ છે। તલાટી, મંત્રી, વહીવટદાર, પોલીસ સહિત તમામ સરકારી તંત્ર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। એવામાં ફરિયાદીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી બાંધકામ બંધ કરવા અપીલ કરી છે। તો વહીવટદાર અને તલાટીએ હવે હાથ ઊંચા કરી લેતા કરોડોનો ખર્ચ ભૂમાફિયાઓના માથે તોડાઈ રહ્યો છે। પંચાયતના ભ્રષ્ટ અધિકારીઓએ પોતાના મળતિયાઓ પાસે કરાવેલ ફરિયાદોમાં હવે તોડ નહીં થાય એવા નિશાસા નાખતા જોવા મળ્યા છે। તો બીજી બાજુ પૂર્વ સરપંચ ગ્રુપ જૂની મંજૂરીઓની તૈયારી વિખેરી રહ્યું છે। આગામી 2-3 દિવસોમાં મોટી કાર્યવાહીના એંધાણ દેખાઈ રહ્યા છે। એવામાં નમો ટીવી ઇન્ડિયાના તંત્રી શ્રી મહેશભાઈ પંડ્યાએ માધાપર ગ્રામ પંચાયતની હદમાં આવેલી મોટી હોટલોના ગેરકાયદેસરના બાંધકામ, નદી કે નાળાના દબાણ અને 100% બાંધકામવાળી હોટલો ઉપર તવાઈ લાવવા એલાન કરી દીધું છે। ભૂમાફિયાઓ અને ભ્રષ્ટાચારીઓ હવે માધાપરમાં ચિંતાતુર બન્યા છે। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। ગ્રામ પંચાયત દ્વારા જે ભૂમાફિયાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે અને આ તો હજી એક નાનકડી શરૂઆત છે કે જે પોલીસ ચોકી હતી એને પાડી નાખી અને પાછળ રાજાશાહી વખતની જે વડીલો પાસે જમીન હતી એ લોકોને છેતરીને અને એ લોકોની જમીન ઉપર દબાણ કરીને ભૂમાફિયાઓએ જે દબાણ કર્યું હતું એની મેટર હતી। આગામી સમયની અંદર માધાપર ગ્રામ પંચાયત દ્વારા જેટલા પણ અનલીગલી બાંધકામો કરવામાં આવ્યા છે અને ખાસ કરીને માધાપર હાઈવે ઉપર જે હોટલો બનાવવામાં આવી છે, જે અમુક હોટલ પુલ ઉપર છે, જે અમુક હોટલમાં 100% બાંધકામ થયેલું છે, આવી જે પરમિશનો વગર અને બાંધકામની મંજૂરીઓ વગર જે પણ બાંધકામ થયા છે એ તમામ બાંધકામનો ભ્રષ્ટાચાર ઉજાગર કરશું અને શરૂઆત અમે અહીંથી કરી દીધી છે। ગ્રામ પંચાયત અત્યારે દોડતી થઈ ગઈ છે। પૂર્વ સરપંચ હોય કે એના ભૂમાફિયા મળતિયા જે પણ માણસો હોય એ અત્યારે બધા દોડતા થઈ ગયા છે। અધિકારીઓએ પણ પોતાની ભૂમિકા સમજવી જોઈએ અને કાયદાથી બહાર ન જઈને સચોટ રીતે એના ઉપર કાર્યવાહી કરવી જોઈએ। વારંવાર ફરિયાદીઓ દ્વારા ફરિયાદો કરવામાં આવી છે અને એમના દ્વારા કહેવામાં આવ્યું છતાં પણ કોઈ જાતની ફરિયાદ નથી કરવામાં પગલાં લેવામાં નથી આવતા। આ વસ્તુ બહુ ખોટી છે અને આગામી સમયમાં હવે ઉચ્ચ કક્ષાએથી જે પણ પગલાં લેવામાં આવશે એ વિશે વસ્તુ અહેવાલ અમે રજૂ કરશું। અત્યારે આવો સાંભળીએ વહીવટદાર શું કહી રહ્યા છે અને ફરિયાદી શું કરી રહ્યા છે એમના શબ્દોમાં। એસે ગુર્જર તલાટી સામંત સુમરાસર શેખ વહીવટદાર માધાપર નવાસ ગ્રામ પંચાયત। સાહેબજી, માધાપર પોલીસ સ્ટેશનની સામે પોલીસ ચોકી હતી એ પાડી નાખવામાં આવી છે, તો એની મંજૂરી કોણે માંગી છે ને પંચાયતે મંજૂરી આપી છે કે નથી આપી? પોલીસ ચોકી એ સરકારી બિલ્ડિંગ છે, એટલે સરકારી બિલ્ડિંગને જે તે ડિપાર્ટમેન્ટને પોતાના હેડ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવાની હોય છે। આ બાબતે ગ્રામ પંચાયતે કોઈ મંજૂરી આપેલ નથી। અને સાહેબ, પોલીસ ચોકી જે પાડી નાખી એની પાછળ જે બાંધકામ ચાલુ છે એ બાંધકામ અંગે આપે જે નોટિસ આપી છે તો એ નોટિસની બજાવણી કોને કરી છે અને શું છે એની વિગત? એ પોલીસ ચોકી પાસે જે બાંધકામ ચાલુ છે એમાં કુલ 3 નોટિસ આપેલી છે। પહેલી નોટિસ અમે સ્થાનિકે ચોંટાડેલી હતી, બીજી નોટિસ બાય પોસ્ટ મોકલે પરત આવે, ત્રીજી નોટિસ તલાટી સહમંત્રીશ્રી દ્વારા સ્થાનિકે બજાવણી કરીને પંચનામ કરવામાં આવ્યું છે। એ મને ખબર નથી ત્યાં સ્થાનિકે કોણ હતું નથી, તો સ્થાનિકે તલાટીશ્રી ગયા છે। અચ્છા, આ બાબતે 7 દિવસની જે નોટિસ આપવામાં આવી છે કામ બંધ કરવા માટે, તો આજે એનો 7મો દિવસ છે, તો હવે આવતીકાલથી કામ બંધ થઈ જશે કે શું કરવાની પ્રોસિજર ચાલુ થશે? એ બાબતે અમે 3 નોટિસ આપી છે। જો એમનો હજી કોઈ જવાબ નહીં આવે તો અમે ઉપલી કક્ષા માન્ય તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા માન્ય જિલ્લા વિકાસ અધિકારી કચ્છના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી કરશું। સાહેબ, આ જે બાંધકામ કરે છે એ વ્યક્તિ કોણ છે ને કોના દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું? એ અત્યારે ઉમર બાવા નામની વ્યક્તિને અમે નોટિસ મોકલી છે, બરાબર। બાકીને આગળ જે હશે રેકોર્ડ રજૂ થાય ખબર પડશે કોણ છે। સાહેબ, અમને એવું માહિતી મળી છે કે આ બાંધકામ રમેશભાઈ વોરા કરીને છે। અમારી પાસે એવું કોઈ રેકોર્ડ નથી અત્યારે। તો આ બાબતે પંચનામું કર્યું ત્યારે કઈ માહિતી ખરી કે કોણ બાંધકામ કરે છે, શું છે? ના, અમે તો ખાલી નોટિસ બજાવણી કરવામાં આવી છે સ્થાનિકે, અને પંચાયત કાર્યવાહી ઉપલી કક્ષાએથી માર્ગદર્શન મળ્યું કરશું। અને પંચાયતે એની કોઈ બાંધકામની મંજૂરી આપી છે કે ના, અમારા રેકોર્ડ પર આવું કોઈ નથી। અમે આપની પાસે કાગળ રાતની કાગળ માંગ્યા છે, આવશે તો અમે આપને રજૂ કરશું। નમસ્કાર મિત્રો, મેં અગાઉ પણ મીડિયા સમક્ષ રજૂઆત કરેલી છે।
તંત્રોને પણ સરકારી તંત્રોને ફરિયાદ પણ કરી છે, પોલીસના ડીએસપીને પણ ફરિયાદ કરી છે. એમાં મુદ્દો એવું છે કે સેલાર વાવ એક ઐતિહાસિક મોમેન્ટ છે જે માધાપુર સર્કલ ઉપર આવે છે. તો એનો પરિપત્ર એવું છે સરકારનો કે 100 મીટરની ત્રિજ્યામાં તમે કોઈ પણ બાંધકામ કરી શકતા નથી. તો આ તો સેલાર વાવની બિલકુલ અડોડ 2-3 મીટર ઉપર જ છે. એક મુદ્દો એ છે. બીજો મુદ્દો એ છે કે તલાટી માધાપર સુનિલ વોરા સાથે મારી વાત થયેલ, તો એમને એવું કીધું કે અમે કોઈ પણ બાંધકામની મંજૂરી આપી નથી અને ઉમર બાવા કરીને છે એને અમે નોટિસ પાઠવી છે. તો ઉમર બાવા એટલે મૂળ જમીનના માલિક. તો એ તો ના પાડે છે, પોતે જ એના પરિવારવાળા ફરિયાદ કરી છે પોલીસમાં કે ભાઈ અમારી જમીન ઉપર દબાણ થઈને અસામાજિક તત્વો બધું આ કામગીરી કરે છે તો બંધ કરાવો. તો એનો મતલબ ક્યાંક જે અસામાજિક તત્વો કે રાજકીય માણસો છે એમાં મારા પાસે 2 નામ આવ્યા છે, રમેશ વોરા અને અર્જન ભુડિયા, જે અગાઉના ઉપસરપંચ રહેલ છે. એ 2 જણાએ આ બાંધકામ ચાલુ કરેલ છે દબાણ કરીને, પરંતુ માધાપુર પંચાયતના કોઈ પણ રેકોર્ડ ઉપર કોઈ પણ બાંધકામની મંજૂરી હજી સુધી આપેલી નથી. તો બાંધકામ માધાપર પંચાયત જાણતા હોવા છતાં બંધ શા માટે નથી કરાવતા? તો ક્યાંક એમાં અર્જન ભુડિયાનો કે રમેશ વોરાનો લાગવકશાહી ચાલતી હોય એવું મને દેખાય છે. પ્લસમાં મેં પોલીસ આઈજીને ડીએસપીને જાણ કરી છે કે ભાઈ પોલીસ ચોકી હતી તો પીઆઈ એમ લખે છે માધાપુર પંચાયતને કે મેં અમારે જર્જરિત થઈ ગઈ છે, તોડીને હું નવી બનાવું છું. તો મને તો એવું લાગે છે કે ભાઈ પીઆઈના બાપની જાગીર હોય તે રીતે વલણ અપનાવે છે. ખરેખર ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ એક ડિપાર્ટમેન્ટ છે જે પોલીસ ડિપાર્ટમેન્ટનો આખા રાજ્યમાં બાંધકામ કરતું હોય છે. તો એની કોઈ મંજૂરી, સ્થાનિક પંચાયતની મંજૂરી કોઈ પણ લીધેલી નથી ને પીઆઈ આખો પોલીસ ચોકી તોડી નાખી, તો કોનાથી પૂછીને તોડી? એટલે એની તપાસ પણ મેં માંગણી કરી છે. સાહેબ, એમાં એવું છે કે આ જે અમારી મિલકત છે, વડીલો પરાજિત મિલકત છે, કોર્ટ કેસ ઓલરેડી ચાલુ હતો અને આ લોકોએ શું કર્યું છે એ કાંઈ જાણવા નથી દેતા. બાંધકામ ચાલુ કરી નાખ્યું ગેરકાયદે રીતે. એટલે અમે અમારી રીતે પોલીસ સ્ટેશનમાં જાણ કરી, પંચાયતમાં જાણ કરી અને આજે અત્યારે અહીંયા કબજો લેવા આવ્યા છીએ. આ લોકોને કામ બંધ કરાવવા પંચાયતે નોટિસ આપી દીધી છે, છતાં એ લોકો સ્વીકારતા નથી. અને કાલથી અમે અમારા જેટલા વારસો છે એ લઈ અને કામ બંધ કરાવી અને અહીંયા બેસી રહીશું અમારા હકમાં. કોર્ટે અમને એવું કીધું છે, વહીવટદારે એમ કીધું કે તમારી માલિકીની છે તો તમે બેસી જાઓ. એટલે અમે અહીંયા બેસવા અને જે પ્રકારે થશે તે સરકાર તંત્રની જવાબદારી રહેશે. અમે કાયદાને હાથમાં લેવા માંગતા નથી. કાયદાકીય રીતે અમારી જંગ ચાલુ છે અને કોર્ટમાં પણ અમે સોમવારના દાવો દાખલ કરી લીધો છે. એટલે એનો પણ અમે રાહ જોશું. બાકી વડીલો પરાજિત મિલકત છે અને આ જે પણ હોય, મહેબૂબભાઈ હોય કે પછી અહીંયા કામ કરે છે રમેશભાઈ હોરા, એ આજ દી સુધી કહે હું જાઉં એટલે અમને ક્યાં જવું નથી. અમે મિલકતમાંથી હવે બેસી જઈએ, એનો નિર્ણય એ આવશે. હવે જે પણ થાય એ સરકારી તંત્ર પોલીસ ખાતામાં અમે અરજી આપી દીધી છે અને અમે કાયદાની રૂએ કાયદાનું કામ કરે એવી રીતે માંગણી કરી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.